ભરૂચ જિલ્લામાં હાઈટેન્શન લાઇન, ખેતરોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ, જમીન સંપાદન અને યોગ્ય વળતર સહિતના અનેક એવા મુદ્દાને લઈ અને જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન થયું। હવે મોટી સંખ્યામાં ખેડૂતો આ ટ્રેક્ટર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી અને જેને લઈ ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો। ભરૂચ જિલ્લામાંથી વિવિધ કંપનીઓ દ્વારા હાઈટેન્શન લાઇન નાખવામાં આવી રહી છે અને જેમાં આમોદ, જંબુસર, ભરૂચ, વાગરા, અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાંથી આ લાઇન પસાર થવાની છે અને જેના પગલે અસરગ્રસ્ત ખેડૂતો એ વિરોધ અને રજૂઆત કરી રહ્યા છે અને તેમ છતાં તંત્ર કે પછી વીજ કંપનીઓ દ્વારા નિરાકરણ નહીં લાવવામાં આવતા ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા। ખેડૂતો જે જગતનો તાત કહેવાય, આ ભારત ખેતી નિર્ભર દેશ છે। તે દેશના ખેડૂતો આજે રોડ ઉપર, રસ્તા ઉપર ઉતરી આવવું પડે છે અને એક યોગ્ય માંગણીના કારણે કે ખેડૂતના ખેતરમાં જે વીજ થાંભલા આવે છે તેના માટે યોગ્ય રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે જઈએ છીએ। ત્યારે આ ભાજપ સરકાર અને ભાજપ સરકારની ગુલામી કરી રહેલી પોલીસ એક દલાલ બનીને ખેડૂતોને અટકાવવામાં આવે છે અને આ સાથી ખેડૂત ક્યારેય નહીં લે। પોલીસ પણ ખેડૂતનું જ અનાજ ખાય છે, બેઠેલી સરકાર પણ અનાજનું જ ખેડૂત ખાય છે, નહીં કે પાકિસ્તાનમાંથી આવતું ખેડૂતનું જ અનાજ ખાય છે। ભરૂચ, જંબુસર, આમોદ, વાગરાના ખેડૂતો દ્વારા જે ખેડૂત રેલી, સ્વાભિમાન રેલી કરવામાં આવી હતી, પ્રશાસન દ્વારા અહીંયા દેરોલ ખાતે ટ્રેક્ટરો રોકવામાં આવ્યા છે। 80-90 કરતા વધારે ટ્રેક્ટરો છે। ટ્રાફિકનું ખોટું બહાનું આપીને પ્રશાસન દ્વારા ટ્રેક્ટરો અહીંયા રોકવામાં આવેલા છે અને ફક્ત અમને ભરૂચમાં 5 ટ્રેક્ટર લઈ જવાની પરમિશન આપવામાં આવે છે અને જે પ્રશાસન દ્વારા જે ટેમ્પો અને બસની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ અદાણીની બસ છે, આદિત્ય બિરલા ગ્રુપ લખેલું છે, એટલે ખેડૂતો આદિત્ય બિરલા ગ્રુપની બસમાં નહીં બેસે। બધા ચાલતા જઈશું, અગર પોતાના ટ્રેક્ટરમાં જઈશું, પણ બસનો અમે બહિષ્કાર કરીએ છીએ। અદાણીનો ટોટલી બહિષ્કાર કરીએ છીએ। અદાણી અમારા ખેડૂત વિરોધી છે। અને આજ મુદ્દે સંવાદદાતા વિરલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। વિરલ, આ ભરૂચના ખેડૂતો અલગ અલગ તાલુકાઓમાંથી ટ્રેક્ટર રેલી યોજી અને જતા હતા, પરંતુ પોલીસે જ્યારે અટકાવ્યા ત્યારે ઘર્ષણ સર્જાયું, રસ્તા રોકો આંદોલન ત્યાં કરવામાં આવ્યું। રસ્તા પર ખેડૂતો સૂઈ ગયા, તે છતાં પણ સરકાર સાંભળતી નથી ને જોવા પણ તૈયાર નથી। જી ચોક્કસ, ભરૂચ જિલ્લામાંથી વીજ જે હાઈટેન્શન લાઇન છે તે પસાર થાય છે, જેને કારણે 6 તાલુકા અસરગ્રસ્ત થયા છે। આ 6 તાલુકાના જે 270 થી વધુ જે ગામો છે તે આ ગામના ખેડૂતો અસરગ્રસ્ત થયા છે। આ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત, વિરોધ કરવા છતાં પણ આજે નિરાકરણ છે તે આવ્યું નથી, જેના કારણે 2 રૂટમાં આજે ખેડૂતો છે તેઓ દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી। આ ટ્રેક્ટર રેલી જે પ્રમાણે કલેક્ટર તરફ આવી રહી હતી, જેને કારણે પોલીસ દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા તેઓને અટકાવવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને આ જે ટ્રેક્ટર રેલી છે તેને અટકાવતા જે ટ્રેક્ટરો છે તેને ત્યાં પાર્ક કરવામાં આવ્યા હતા અને તેઓને ખાનગી વાહનોમાં ભરૂચ કલેક્ટર પહોંચાડવામાં આવતા હતા। જો કે ખેડૂતોએ તેઓનો વિરોધ નોંધાવ્યો હતો અને પગપાળા તેઓ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ કલેક્ટરને રજૂઆત કરી છે। જો કે કલેક્ટરને રજૂઆત કર્યા બાદ પણ જો તેઓની માંગને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવા છે। જો કે જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેઓની માંગ જે સ્વીકારવામાં નહીં આવે, આ સાથે સાથે આ જે ખેડૂતો છે તેઓને આજે ભરૂચ જિલ્લામાંથી જે 3 પ્રોજેક્ટ જે પસાર થાય છે તે પ્રોજેક્ટના જે જમીન જે છે આજુબાજુ ત્યાં પાણી બી ભરાવાના પ્રશ્નો સર્જાય છે, જેને કારણે તેઓ વારંવાર રજૂઆત કરે છે। જી લખમાં, આભાર વિરલ।